આ અંદાજે કેટલી ભેંસો હોય છે? આ 30 છે લગભગ 30 ભેંસ છે એમ ને? 30 છે. બધી ભેંસો સારી. હા. અને એક એક થી ચડિયાતી ભેંસ છે. જો ઓલા પાડાનો ફોટો પાડજો, પાડો છે ભેગો. પાડો છે ને એક. હા. અને 30 ભેંસો છે. હા. આ ભેંસ બહુ સરસ. હા, સરસ છે. છાણ આ બધું જે થાય હા, એનો તમે શું ઉપયોગ કરો? ખેતરમાં જ સીધો. ખેતરમાં ખેતરમાં જ. કોઈને ગામમાં વેચવાનું નહીં, રૂપિયા દે તોય નહીં. રૂપિયા દે તોય નહીં. નહીં. છાણા થાપવા નહીં, છાણા નહીં થાપવા દેવાના. ગાયોને કહું ગેસનો બાટલો લઈ આવી તમારે હાટું, પણ ખાતર મારું ન બગાડજો. આ કાચું સોનું છે મારું. કાચું સોનું છે ને તમારું. 30 ભેંસનું ખાતર છે આ. ચાપ કટર. હા, ચાપ કટર, ટ્રેક્ટર. 2 ટ્રેક્ટર, નાનું મોટું. ઘાસ તમે તમારી વાડીમાં જ વાવો છો? હા, મારી વાડીમાં જોઈ લ્યો. આ 8 ફૂટ ઊંચું થાય છે. 8 ફૂટ ઊંચું નેપિયર ઘાસ. હા 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 હા. એ કટિંગ કરીને જ ઘરની ભેંસોને તમે ખવડાવો છો. માંડવીનો ભૂકો, હવે મકાઈ. દાગીનો તો તમારો અહીંયા છે ને? હા, જો આ ગાય આખા દીવ કે 1000 રૂપિયા દઈ દઈએ. એક દિવસમાં 1000 રૂપિયા. હા, 20 લીટર દૂધ થાય. વાછડી 3 લીટર આવી જાય તોય. ગાયનું કઈ નામ પાડ્યું છે? ના, કાંઈ નામ નથી. આ ગાય છે એક દિવસનું 20 થી 21 લીટર દૂધ કરે છે. 3 લીટર દૂધ વાછડી પી જાય છે. હા, 24 લીટર થાય. 3 લીટર દૂધ વાછડી પી જાય અને 21 લીટર દૂધ રોજનું 1000 રૂપિયાનું દૂધ આ ગાય આપે છે. કારણ કે હા, તમે જોવો છો કે રખાવટી એવી છે, માવજત એવી છે. આમાંથી જે છાણ એટલે ટૂંકમાં દેશી ખાતર આવે એ કાનાભાઈ પોતાની વાડીમાં ખાતર સ્વરૂપે વાપરે છે. 30 ભેંસું છે. બધી ભેંસું કાનાભાઈ આપણે જોઈએ છે કે એક એક ખીલે બાંધેલી, વ્યવસ્થિત અને સારામાં સારી છે. અને ખેતીની સાથે પશુપાલનનું, અને પશુપાલનમાં કોઈ માણસ નહીં રાખવાનો, જાત મહેનત કરવાની. જાત મહેનતથી પશુપાલન કરે છે. કોઈ પણ માણસ નથી રાખતા, જાત મહેનતથી પશુપાલન કરે છે. ખેતી અને પશુપાલન એ આપણો મુખ્ય ધંધો. ખેડૂતનું મુખ્ય કાર્ય છે ખેતી અને પશુપાલન. પશુપાલન પ્રત્યે નિરસતા વ્યાપતી જાય છે એ તો આપણને ખબર છે, કારણ ઘણાય છે. એની તો આપણે કંઈ ચર્ચા કરવી નથી કે શા કારણથી પશુપાલન માણસો ઓછો કરે. પશુપાલનથી આવક થાય છે, સામે જે એનું છાણ અથવા દેશી ખાતર છે તેનાથી આપણી ખેતીમાં ઉત્પાદન વધે. ખેતીમાં તો તમને આનો સીધો ફાયદો મળે છે, તમે નજરે જોવો છો. એટલે આ સમયે પણ આપણા વિસ્તારમાં એવા ખેડૂતો છે કે જે ખેતી અને પશુપાલન બેય સાથે કરી સારી આવક. એમ આ એકની તમે વાત કરી તો એમ સામે તમારે બીજી ભેંસું છે, એમાંય દૂધની ભેંસું હોય, એનું તમારે દૂધ ઉત્પાદન થતું હોય છે, એ તમે ગામની ડેરીમાં ભરતા હશો. અરે ગામમાં છૂટું ભરી આવી, ઘરે છૂટું ભરી આવો ને, ઘરે ઘરે દૂધ ભરે છે અને ખેતી કરે છે. કાનાભાઈ રાણાભાઈ, ગામ મોટા થાવરિયા. ગામ મોટા થાવરિયા, જિલ્લો જામનગર. ખૂબ સરસ આપણને ખેતી જોવા મળી, ખેતીની સાથે સાથે ખૂબ સરસ આપણને પશુપાલન પણ જોવા મળે. આમ તો એક માલ દુખી નહીં, બધો દુખી નહીં ને, એ તો અમે નજરે આવી જોઈએ છીએ. એક દૂધ તો હોય કે ના દૂધ તો હોય, આંતરી નહીં કરવાની ચારો નાખવામાં. ચારો નાખવામાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી કરવામાં આવતો. દરેકને સારી રીતના સાચવવામાં આવે છે. એ જ એક સાચી ખેડૂત તરીકેની આપણી લાક્ષણિકતા છે. એક ભેંસ મારી 20 વેતર વ્યાઈ ગઈ, મેં કીધું દેવી નથી, ખીલે મરી દીધી નહીં. તમારો નંબર શું છે? મોબાઈલ નંબર 9135 9135 76698 76698. પશુપાલન વિશે પણ માહિતી જોતી હોય તો આપણે કાનાભાઈ પાસેથી માહિતી મળશે. આપણે ખેતી અને પશુપાલન આ વ્યવસાય એવો છે કે જે સીધું આપણને બેનિફિટ આપતો ધંધો છે. આ જ આપણો સાચો ધંધો છે. અને આ તો જામનગર જિલ્લો છે, દ્વારકાધીશની ભૂમિ છે. આપણે નજરે જોઈએ છીએ કે ભાઈ ખેતી અને પશુપાલનથી ટોટલ ખર્ચો મારો દૂધમાંથી નીકળે છે. ખેતીની જે કંઈ ઉપજ આવે બચે છે. ગોરાનો 1000 મણ કપા બધી બચે છે. આમાંથી તમામ ખર્ચો નીકળી જાય છે. ટોટલ ઘર ખર્ચ પશુપાલનમાંથી નીકળે છે. ખેતીનો ખર્ચો તમામ ખર્ચો બચે છે. હા, ખેતીનો બધો માલ બચે. આ ખેતીમાંથી બધો ખર્ચો નીકળે, દૂધમાં નીકળી જાય છે. ખૂબ સરસ. ખેતી પાકો એવા થાય છે. તો આ જ રીતના ખેડૂતો નફાકારક ખેતી અપનાવે, પશુપાલન અપનાવે,
જેનાથી ખેતી પણ સદ્ધર બને, ખેડૂત પણ સદ્ધર બને. આભાર.